નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ સંસ્કૃતિ ચેનલ અંતર્ગત ખેતી એ માત્ર એક પદ્ધતિ નહીં પણ એક જીવન જીવવાની પરંપરા સાથે જ્યારે આપણે હંમેશા મળતા હોઈએ છીએ ત્યારે ખાસ કરીને જળક્રાંતિ ટ્રસ્ટના યુગ પુરુષ માનનીય શ્રી મનસુખભાઈ સુવાગિયા દ્વારા એક સરસ મજાનું એક અભિયાન દેશી જ્યારે આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા છે કે ભાઈ પરંપરાગત જે બીજની આખી આપણી પરંપરા છે, જે આપણી ધરોહર છે, એના માટે ખાસ કરીને ઉનાળાની સિઝન જ્યારે ચાલી રહી છે અને આપ બધા જે છે એ ઉનાળાની સિઝનમાં અત્યારે વેકેશનમાં મામા મહિનાની અંદર આપ બધા કેરીનો જ્યારે સ્વાદ જે છે એ માણી રહ્યા છો ત્યારે આજ જે છે એ ખાસ કરીને આપણે માત્ર કેરીનું જ્યારે નામ આવે ત્યારે આપણે કેસર કેરીને જે છે એ આપણે પહેલું પ્રાધાન્ય આપતા હોઈએ છીએ, એનો સ્વાદ ચાખતા હોઈએ છીએ. પણ મિત્રો આ દુનિયાની અંદર એટલી બધી દેશી જાતો કેરીની જે છે એ ખાસ કરીને જોવા મળી રહી છે, ઘણી બધી જાતો લુપ્ત થઈ રહી છે અને આવા માનનીય શ્રી મનસુખભાઈ સુવાગિયા દ્વારા આવી લુપ્ત થતી આદિવાસી વિસ્તારમાં, જૂનાગઢમાં, સૌરાષ્ટ્રની ધરતી ઉપર જે દેશી લુપ્ત થતી જાતો છે એને ફરી પાછી પુનઃસ્થાપિત કરીને આવી કેરીની જે જાતો છે, ભાવનગર વિસ્તારમાં જે સોંસિયા આંબલાની જે કેરીઓ છે એ જાતોને પુનઃસ્થાપિત કરીને એનો સ્વાદ જે છે એ જનતા સુધી પહોંચાડી અને પાછું સ્વાસ્થ્ય સાથે આવી આપણી વિસરાતી કેરીની જાતો જે છે એને બચાવવા માટેનું, પુનઃસ્થાપિત કરવા માટેનું, એનું સંવર્ધન કરવા માટેનું એક અભિયાન જ્યારે જે છે અહીંયા કર્યું છે ત્યારે આજે મનસુખભાઈના સંસ્કૃતિ ફાર્મ ઉપર એનો સરસ મજાનો જે છે એક નિદર્શન કાર્યક્રમ જે છે ખાસ કરીને રાખવામાં આવ્યો છે અને સરસ મજાનું પ્રદર્શન છે. તો હું આપણી કૃષિ સંસ્કૃતિ ચેનલના માધ્યમથી હું તમને આ કેરી જે છે એના દર્શન કરાવીશ કે આપણે કેરીની દુનિયા જે છે એ કેવડી મોટી દુનિયા છે. તો આવો આપણે નિહાળીએ વિવિધ કેરીની જાતો. તો ખાસ કરીને અહીંયા જે દેશી જાતો જે આપણને જોવા મળે છે એમાં નાળિયેરો છે, લાડવો છે, બરાબર છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર બાગાયત નર્સરી, આંબલા, સિંહોર, ભાવનગરથી આ બધી જાતો જે છે એની કલમો જે સરસ મજાની તૈયાર કરી અને ખેડૂતો સુધી પહોંચાડવામાં આવી રહી છે. તો આ બધી જાતોના ફ્રૂટ જે છે તમે જોઈ શકો, એકથી એક ભૂલાય અને મોઢામાં પાણી છૂટે એવી જાતો જે છે એ સરસ મજાની કેરીની જે છે એ આપણે અહીંયા નિહાળી શકીએ છીએ. તો તમે જોઈ શકો છો કે નાળિયેરો છે, મીઠીઓ છે, સ્ટોલ છે, ઓરેન્જ છે, સૌરાષ્ટ્ર નર્સરીની જે વિવિધ જાતો છે, કાળીઓ છે, નળિયેરો છે, સેંજળીઓ છે, મોઠા છે, સિંદોરીઓ છે, અજમેરો છે, વરપાળો છે, ત્યાર પછી દેશી સલાવી છે, અમૃતિઓ છે, સમ્રાટ જે છે, ઘડીઓ છે, મોરલીઓ, લાડવો, રોયલ. તમે જુઓ કે એકથી એક આપણા સૌરાષ્ટ્ર પરગણાના કાઠિયાવાડની ધરોહરના જે છે એ એકદમ સરસ મોઢામાં પાણી છૂટે એવા નામ જે છે એ આપવામાં આવ્યા છે આપણી દેશી કેરીને. જે ખાસ કરીને આમ જો સરસ મજાની કેરી છે એનું નામ છે કેપ્ટન, બરાબર. પછી ધોળો નાળિયેરો છે, એની સુગંધ તમે લ્યો તો એકદમ જબરદસ્ત છે. અને કેરીનું નામ છે ચંદન, બરાબર છે. ચંદન કેરી જે છે એનું તમે સુગંધ લ્યો તો અંદરથી ચંદન અને મેંગોની એકદમ સરસ મજાની સુગંધ જે છે અત્યારે આવી રહી છે, બરાબર છે. ખાસ કરીને બહુ સરસ જે છે દેશી હવા, બરાબર. તમે જુઓ કે એકથી એક કેરી જે છે એની સાઇઝ, એની ચમક, બરાબર છે. અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અને પોષણની દ્રષ્ટિએ ઉત્તમ, જે આજે આપણે કહેવાય કે કેમિકલવાળી ખેતી જે કેરીઓ ખાતા હોય છે, અંધાધૂંધ જે કેમિકલ કલ્ટાર ને કાર્બેટ ને જોઈએ તો આવી બધી ભયંકર ટેકનોલોજીથી પકાવેલી કેરીઓ ખાતા હોઈએ છીએ, બરાબર છે. એની સાપેક્ષમાં આ એકદમ પ્રાકૃતિક પદ્ધતિથી તૈયાર થયેલી કેરી જે છે એ ખાસ છે અથાણા માટેની. અત્યારે ખાસ કરીને સિઝન જ્યારે ચાલી રહી છે ત્યારે તમે જોવો છો કે અથાણા માટેની ખૂબ સરસ વેરાયટી જે છે અહીંયા આપણને જોવા મળી રહી છે. ખૂબ આપણે અથાણાની અત્યારે ખાસ સિઝન જે ચાલી રહી છે તો અથાણા માટેની કેરી છે ખૂબ સરસ. એની નાળિયેરો નામની આ વેરાયટી છે અથાણા માટે ફેમસ. તો ભવિષ્યમાં આવી કેરીનો આપણે સરસ રીતે જે ઉપયોગ કરી શકીએ. આમ્રપાલી જે છે, બરાબર. દીવ સિંદોરીઓ છે, હા, લાંબડી છે, બરાબર. જે લાંબા સાઈઝની છે તો એના ઉપરથી એને નામ આપવામાં આવ્યું છે લાંબડી કેરી, બરાબર છે. તો સરસ મજાનો આનો સ્વાદ ને સુગંધ જે છે સોડમ આપણે લઈ રહ્યા છીએ અત્યારે, ખૂબ સરસ છે. તો લાંબડી કેરી છે, સમુદ્રી છે, મધડી છે, કાળીઓ છે, કરંજીઓ છે, નાળિયેરી છે, સોનપરી છે, સિંદોડી છે, ભંડેરી છે, કાચો મીઠો છે, બારમાસી છે, ચૈસા છે, બરાબર. અરીઠો છે, લૂમિયો છે, દેશી ચૂસવાની સ્પેશિયલ કેરી છે. જો તમે અલગ ધોળીઓ છે, કાપીને ખાઈ શકાય એની પણ અલગ જાત હોય
ચૂસીને ખાઈ શકાય એની પણ અલગ જાત હોય. તમે જો આપણે માત્ર કેરીને રસ કાઢવામાં જ માનીએ છીએ, પણ કેરીનો ખરેખર જો સ્વાદ લેવો હોય એની અંદર રેસાનું પ્રમાણ, એની અંદર જે છે એ રેસાનું પ્રમાણ કઈ રીતે હોય, એની છાલ જાડી પાતળી કઈ રીતે હોય, તો જે આ કેરી જે છે એ સ્પેશિયલ જે છે ચૂસવાની કેરી છે, બરાબર. અમુક કેરી જે છે એ સુધારીને ખાવાની કેરી છે, અમુક રસ માટેની કેરી છે. તો તમે જુઓ કે કેરીની અંદર કેટલી બધી એની જૈવ વિવિધતા, આપણે બાયોડાયવર્સિટીની જે ખાસ કરીને વાત કરતા હોઈએ છીએ કે ભાઈ આપણી બાયોડાયવર્સિટી કેવડી મોટી છે કુદરતના ખરા, બરાબર. આ સ્પેશિયલ જે છે અમારી લોકભારતીનું સંસ્થાની જે એક સંસ્થા છે મણાર, એ મણાર ગામની સ્પેશિયલ કેરી છે. સોંસિયાની કેરીનું નામ તમે સાંભળ્યું છે, 12માસી કેરી, તો ત્યાંની મણાર વેરાયટી છે, બરાબર. તો દરેક પ્રકૃતિએ, કુદરતે દરેક વસ્તુની અંદર બહુ બધી વિવિધતાઓ આપણી સમક્ષ મૂકી છે. પણ આજે આપણે આંધળી ભાગદોડની અંદર વિજ્ઞાન ટેકનોલોજીના નામે ક્યાંક ને ક્યાંક આપણી જે ધરોહર છે, આપણી જે સંસ્કૃતિ છે, બરાબર છે, એને ક્યાંક ને ક્યાંક આપણે વિસરતા જઈએ છીએ, એને ક્યાંક ને ક્યાંક આપણે સાઇડલાઇન કરતા જઈએ છીએ, બરાબર. તો લાસા છે, સેલાણા છે, ધોળીઓ છે, શિખલદાળીઓ છે, નવાગામ છે, સિંદોરી છે, રોયલ છે, સહાગવાડી છે, મોરલીઓ છે, બરાબર. કેટલું સરસ મજાનું એનું એકદમ ફ્રૂટ જોવું તમને ગમી જાય એવું નિરાળું ફ્રૂટ છે, બરાબર. સિંહોર છે, ત્યાર પછી જે છે એ ખાસ કરીને કેવદરી છે, બરાબર. અમારી એક કહેવત છે કે ખડ પાણીને ખાખરા, પાણાનો નહીં પાર, વગર દીવે વાળું કરે દેવકો ભૂમિ પાંચાળ. આ પાંચાળની ભૂમિનો પ્રદેશ એટલે કે ઠાંગો, બરાબર છે. અને ત્યાંનું ગુંદા ગામ, આ ગુંદા ગામની અંદર મનસુખભાઈ અને એમના જળક્રાંતિ ટ્રસ્ટ વતી બહુ મોટું કામ કરવામાં આવ્યું છે. તો ત્યાંની આ દેશી ડાંગા ઠાંગાની જે છે એ ચુમલી કેરી છે. તમે જુઓ કે સરસ મજાનું એમનું ચુમલી કેરીનું ફ્રૂટ જે છે એ આપણે ખાસ કરીને જોઈ રહ્યા છીએ, બરાબર છે. ચુમલી કેરી છે, જોવામાં એકદમ સરસ નાની અને નાજુક છે. ભાડેરીઓ છે, તમે જુઓ એનો કલર એકદમ કેસરી કલર જે છે એ આપણને દેખાઈ રહ્યો છે ખાસ કરીને. પછી મોરવાળા દેશી એક છે, મોરવાળા દેશી 2 છે, મોરવાળા છે, બરાબર. તો આ જે છે એ ખાસ કરીને જે છે એ આપણે કેરીની જાતો જોઈ રહ્યા છીએ. મિત્રો, ખાસ કરીને દેશી આંબાની જાતો વિશે જ્યારે આપણે ખાસ કરીને વાત કરી રહ્યા છીએ ત્યારે આપણા યુગ પુરુષ એવા માનનીય શ્રી મનસુખભાઈ સુવાગ્યાએ અહીંયા એમના સંસ્કૃતિ ફાર્મ ઉપર એક બેન મૂન ઉદાહરણ સ્વરૂપે, એક અજોડ ઉત્તમ ઉદાહરણ તરીકે આવી ઘણી બધી દેશી જાતો વાવી અને એના ઉત્પાદન સ્ટેજ સુધી, એટલે કે એના ફળ જે કહેવાય ને કે ઝાડના પારખા ફળ પરથી, આવું સરસ મજાનું મનુભાઈ પંચોલી દર્શકે એક સરસ મજાનું પુસ્તક લખેલું. એમ આ જે ફળ જે છે એના પારખા જે કરવા હોય તો એમના ઝાડ પરથી કરી શકાય. તો એવી દેશી જાતો જે છે તો એ આપણે મનસુખભાઈના ફાર્મની જે છે ખાસ કરીને સંસ્કૃતિ ફાર્મની કે અહીંયા જે તૈયાર થયેલી છે એવી જાતો વિશે જો આપણે વાત કરીએ તો એમાં ખાસ કરીને ગોળીઓ દેશી છે, ત્યાર પછી સોનું દેશી છે, બરાબર. કાળીઓ દેશી છે, વાંકડી દેશી છે, પછી ડેડકડી છે. તમે જુઓ જેવા એના નામ છે એવા જ એના ગુણધર્મો આપણને દેખાઈ રહ્યા છે. એકદમ ડેડકા જેવી છે એ આમ ચક થાય તો એવી ડેડકડી જે છે એ ખાસ કરીને એવી દેશી વેરાયટી છે. પછી દેવલ જે છે ખાસ કરીને ગાયોના, આજે ગીર ગાયનું જ્યારે આપણે વાત કરતા હોય ત્યારે દેવલ જે છે ગાયોની અંદર આપણને જોવા મળતી હોય. રૂડિયો દેશી છે, પછી ગિરજા દેશી છે, ટીચુકડી દેશી છે, ત્યાર પછી જે છે રંગીલો દેશી છે, બરાબર. આંબળી, ખાસ કરીને આ કેરી જે છે એનું નામ જ હવે કેરી કહેવામાં આવે છે. ખાસ કરીને આપણે વાત કરીએ તો જૂનાગઢના તાલાળાની અંદર જે છે સાલેમભાઈની આંબળી તરીકે પ્રખ્યાત હતી. જ્યારે નવાબનું રાજ્ય હતું અને ત્યારે ખાસ કરીને કુરેશી નર્સરી બાગ જે છે એ કુરેશી નર્સરી બાગમાં કુરેશીભાઈ પાસેથી અમે સાંભળેલું કે ત્યાં એક બહુ વર્ષો જૂનો આંબો છે અને નવાબ સમયે જે છે એ એમના દાદા સાલેમભાઈ એ આની કલમ બનાવતા હતા અને ખાસ કરીને સાલેમભાઈની આંબળી તરીકે જે છે એ કેરીને આપણે ઓળખતા હતા, બરાબર છે. તો એવી આંબળી વેરાયટી જે છે એ ખાસ કરીને છે જમ્બો, બરાબર છે, એ દેશી વેરાયટી છે. જાંબલી છે એ દેશી વેરાયટી છે. ભંડારી દેશી વેરાયટી છે. ટીટોડી જેવો આકાર છે એટલે તમે જુઓ છો ટીડોડી છે, બરાબર. અંધેરીઓ છે, રતનપુરની દેશી છે. તો આવી તમે જુઓ કે નામી અનામી આવી અસંખ્ય દેશી લુપ્ત થતી જાતો જે છે એ સરસ મજાનું કાર્ય અહીંયા કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને દેશી જાતો જે છે એને આપણે એમાંથી શું આવક મેળવી શકીએ અથવા દેશી કેરી જે છે એ કેવું ઉત્પાદન આપણને આપે
એનું આપણે રૂબરૂ ઉદાહરણ જે છે એક ખેડૂત મિત્રને આપણે મળીએ કે એના બાપદાદા વખતનો એક સેઢે પાળે એને આંબો જે છે ખાસ કરીને સાચવો છે અને એમાંથી એ કેટલું ઉત્પાદન મેળવી શકે, એની શું માવજત હોઈ શકે, એ એક ખેડૂત મિત્ર પાસેથી આપણે જાણીએ. તો નમસ્કાર ખેડૂત મિત્રો, દેશી આંબાની જાત વિશે આપણે જ્યારે વાત કરીએ ત્યારે સ્વાભાવિક છે કે એક ખેડૂત તરીકે આપણા મનમાં સ્વાભાવિક દરેક જ્યારે કોઈ પણ પાકનું આપણે વાવેતર કરતા હોય, કોઈ પણ પાકની પસંદગી કરતા હોય ત્યારે સ્વાભાવિક છે કે આપણો પહેલો સ્વાર્થ ખેડૂતના મનમાં પ્રશ્ન જન્મે. આપણે એને આવક સાથે જોડતા હોઈએ છીએ, ઉત્પાદન સાથે જોડતા હોઈએ છીએ. ત્યારે આ દેશી આંબાની જે જાત છે એ ખાસ કરીને કેટલું ઉત્પાદન આપી શકે, એમાંથી કેટલા પૈસા કમાઈ શકાય, એવું જીવંત ઉદાહરણ આપણા સાથે ભરતભાઈ જે છે એ અહીંયા પધાર્યા છે આજના મનસુખભાઈના કાર્યક્રમમાં. તો એમની પાસેથી સાંભળીએ કે એના શેઢે એમના દાદા વખતનો એક ધરોહર જે છે દેશી આંબો, એ કેટલું ઉત્પાદન આપી શકે અને કેટલી આવક એમાંથી મેળવી શકાય. જ્યારે દરેક બાબતને આપણે આર્થિક ક્ષમતાએ આપણે જ્યારે જોઈ રહ્યા હોઈએ છીએ ત્યારે આ જે છે ભરતભાઈની વાત ખૂબ દેશી જાતો પ્રત્યેની જે છે એ આપણે જાણીએ. નમસ્કાર ભરતભાઈ. નમસ્કાર. તો તમારી ત્યાં કેવો આંબો છે, શું છે, કેવી માવજત કરો છો, કેટલી એમાંથી આવક આવે છે, શું ઉત્પાદન આવ્યું છે, એની ખેડૂત મિત્રોને વાત કરો તમે. માવજત અમે આમ ગણો તો કાંઈ કરતા જ નથી. હાવ હેઠે આંબો છે, હાવ શેડામાંથી ને પાણી કંઈક પાઈ મજા આવે છે, મોટર ચાલુ કરીને પાઈ દઈ, ખામણું કે કોઈ વસ્તુ હાવ ઓર્ગેનિક, હાવ હેઠે છે. વણ મારે 1 લાખ રૂપિયાની કેરી થઈ એક વૃક્ષમાંથી. એક આંબામાંથી 1 લાખ રૂપિયાની કેરી જે છે એનું ઉત્પાદન ભરતભાઈ લીધું. ભરતભાઈ, એ આંબો કેટલા વર્ષ જૂનો હશે? 85 વર્ષ. 85 વર્ષથી જૂનો આંબો છે. તમે વિચાર કરો કે આજની આપણી હાઈટેક યુગમાં આપણે જ્યારે ખાસ કરીને કલમની વાતો કરતા હોય, ટિશ્યુ કલ્ચરની વાતો કરતા હોય, તેનું આયુષ્ય જે છે એ મિત્રો વધીને 30 વર્ષ 25 વર્ષ વાવાઝોડા સામે જે છે એ રેસિસ્ટન્ટ ન હોય, ટકી ના શકતી હોય. ત્યારે આવી દેશી જાતો જે છે એ 85 વર્ષની ઉંમરે પણ જે છે ખાસ કરીને એક વૃક્ષ 1 લાખ રૂપિયાની આવક જે છે મિત્રો આપી શકે છે. બરાબર. તો દેશી જે છે એમાં તાકાત છે. આજે આપણે જ્યારે કોઈ પણ બાબતમાં કહેતા હોય, વાત કરતા હોય કે દેશી બાજરો છે, દેશી ઘઉં છે, દેશી ગોળ છે, દેશી ઘી છે, દેશી ગાય છે, જ્યારે આપણા કાને જે છે સતત દેશી 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 શબ્દ અથડાતો હશે તો વિચારીએ કે ભાઈ દેશીની અંદર શું એવું બધું પડેલું છે. એના ગુણધર્મો, એનો સ્વાદ, એની સોડમ, એની તાકાત, વાતાવરણ સામે ટકી રહેવાની શક્યતા. આજે તમે જુઓ છો કે ક્લાઇમેટ ચેન્જના પ્રશ્નો પણ એટલા બધા ઉદ્ભવ્યા છે. ત્યારે ખાસ કરીને આવી દેશી જાતો જે છે, દેશી વસ્તુ જે છે એને સાચવીએ અને આપણી સનાતન સંસ્કૃતિને, આપણી કૃષિ સંસ્કૃતિને જે છે એ આપણે પાછી પુનઃસ્થાપિત કરીએ, અપનાવીએ. બરાબર છે. આ સાથે ફરી પાછા આવી જ વાતો લઈને આપણે કૃષિ સંસ્કૃતિ ચેનલની અંદર મળતા રહીશું. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત, જય ગૌ માતા, જય ધરતી માતા.